જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ગુરુનું ગૌરવ. ગાંધીજીએ દેશને ઢંઢોળવા માટે મુંબઈની અંદર જ્યારે પગ મૂક્યો તે સમયની વાત છે. ભાવનગર તખતેશ્વર મંદિરની બાજુમાં એક બોર્ડિંગ અને બોર્ડિંગની અંદર એક બનાવ બનેલો અને એ બનાવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. 10, 15, 20 શિકારીઓ સાથે કૂતરાઓ અને કોઈના હાથમાં બાજ છે આવા શિકારીઓ આવી અને બોર્ડિંગના દરવાજે ઉભા જોરથી પૂછવા લાગ્યા, માસ્તર ક્યાં છે? તો અંદરથી છોકરાઓ કીધું, સાહેબ બહાર ગયા છે, અંદર નથી. તમારી કૂતરી ક્યાં છે? એ કૂતરીને અમે લેવા આવ્યા છે, તરત તમારી કૂતરી અમને આપી દો. છોકરાઓએ અંદરથી અવાજ કર્યો, કૂતરી અહીં નથી, અમને કૂતરી ક્યાંય જોવા મળી નથી. શિકારીઓ કેવા લાગ્યા, હમણાં જ કૂતરીને મેં આ બાજુ આવતા જોઈ છે અને તમે ના પાડો છો. સરસ સમજી અને કૂતરીને આપી દો. અને શિકારીઓ ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા. આધેડ વયના બેન બહાર આવ્યા, કેવા લાગ્યા, તમને શરમ નથી આવતી? એક માસ્તરના ઘરે, શિક્ષકના ઘરે આવીને આવું બોલો છો? જાઓ, સાહેબ આવે ત્યારે આવજો. ઘણું સમજાવ્યા પણ માને તો ને, તો ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા. એ સમયે માસ્તર આવ્યા, આખું શરીર દોડવાળું, અને આવીને કહ્યું કે તમે કેમ આવીને અહીંયા હલ્લો બોલાવો છો? તો ઓલા આધેડ વયના બહેન બહાર આવ્યા, રડવા લાગ્યા, કેવા લાગ્યા, જો આવું જ અમારે સાથે થવાનું હોય અને આવીને અમને ગાળો દઈ જાય તો અમને ગામડે મૂકી જાઓ. તારી પત્ની અને મને બંનેને ગાળો દીધી, અમારે અહીં રહેવું જ નથી. એટલે માસ્તરે પૂછ્યું કે તમે અહીં શું કરો છો? તો કીધું, માસ્તર તમે સીધી રીતે કૂતરી આપી દો, રાજાએ અમને મોકલ્યા છે અને તમારી કૂતરી લેવા અમે આવ્યા છીએ, તો તમારે કૂતરી અમને આપવી પડશે. ગઈકાલે રાજા અહીંથી નીકળ્યા હતા, બે સુંદર મજાના ગરુડા અહીં રમતા હતા, કેવા સરસ રાબડા અને રૂપાળા. એ રાજાને થયું, જો આવી કૂતરી રાજમહેલમાં હોય તો એની ઓલાદ બહુ સારી થાય, એટલે એ કૂતરી લેવા આવ્યા છે. સાના મના કૂતરી આપી દો, અમે જતા રહીએ. માસ્તરે કીધું, આ રીતે કૂતરી મળે? કૂતરી તો નહીં મળે. છોકરાઓએ કિકિયારી કરી, કારણ કે કૂતરી બધાને ખૂબ ગમતી હતી. કાલુડી કૂતરી અને ગલુડિયા છોકરાને બહુ વાલા હતા. બધાને ચીચિયારી પડી. માસ્તરે બંધ રહેવા ઈશારો કર્યો. શિકારી કે અમે તો રાજ્યના માનીતા શિકારી છીએ, રાજાના બધા હાથ અમારી સામે છે, તમે અમને ના પાડો છો? સીધી રીતે આપી દો, નકર કૂતરીને ઉઠાવીને લઈ જશું અને આ દરવાજો તોડી નાખશું. ત્યારે માસ્તરે કીધું, દરવાજો તોડી તો જુઓ, આ મારી માલિકીનું ઘર છે, તમે આમ જ આવી જશો? જાઓ, કૂતરી નહીં મળે, રાજાને કહી દેજો. અરે પણ રાજાની વાત છે, આ માનીતા શિકારીઓ અમે છીએ અને તમે એને ના પાડી દો? હા, એ કે રાજાને કહી દેજો, કૂતરી નહીં મળે. શિકારીઓ માને તો શિકારી છે ને, કીધું કૂતરી લીધા વિના અમે જાશું નહીં. તરત ગુરુજી આદેશ કર્યો, જાઓ, નજીકના પોલીસ ઉપરીને બોલાવો. અને આમ જ એ અંદર ઘૂસે એમ થોડું ચાલે. છોકરાઓ દોડ્યા, નજીકના પોલીસ સ્ટેશન થી પોલીસ ઉપરીને બોલાવી આવ્યા. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા, જોયું તો રાજાના માનીતા શિકારી. એટલે એમને થયું કે વાત બીજી હશે. આવીને વાત જાણી તો કીધું કે રાજાને આ કૂતરી ગમે છે અને માસ્તર ના પાડે છે. એટલે સાહેબે કીધું, ભાઈ જો, કૂતરી આ રીતે ન મળે અને આ મારી માલિકીનું છે, અને સીધે સીધા તમે અંદર ઘૂસો કે તમે અહીંથી દૂર કરો, તમને અમને રક્ષણ આપશો કે કેમ? પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પણ મૂંઝાણા કે આ તો રાજાના શિકારી છે, શું કરું? એ સમજાવવા લાગ્યા, સાહેબ તમે કૂતરી આપી દો, રાજા સાથે રહેવું એના રાજ્યમાં એનું કામ પડે, એટલે કૂતરી આપવામાં જ આપણી ભલાઈ છે. ત્યારે સાહેબે કીધું કે તમે સીધી રીતે ના પાડી દો કે તમારું રક્ષણ મારથી નહીં થાય, બાકી રક્ષણ હું કરી લઈશ અને હું કઈ કૂતરી આપવાનો નથી. પોલીસ ઉપરી પણ મૂંઝાણા, શું કરું? ત્યારે રસ્તો કાઢ્યો કે ચાલો રાજાને વાત કરીએ. એટલે સાહેબ અને એ પોલીસ અધિકારી રાજાને ફોન કર્યો. ઘંટડી વાગી અને રાજાને કીધું કે આ માસ્તર કૂતરી આપવાની ના પાડે છે. અરે કે ના શું પાડે, આદેશ કર્યો છે, કૂતરી લઈને જ આવવાનું છે. ત્યારે સાહેબે કીધું કે રાજાને કહો મારું નામ આપો, નામ આપીને કહો કે ના પાડે છે. તરત સાહેબનું નામ આપવામાં આવ્યું. એ સાહેબ ના પાડે છે અને કૂતરી નહીં આપે. માસ્તર અને સાહેબનું નામ સાંભળતા રાજાએ કીધું કે પેલા શિકારીઓને છે ને ત્યાંથી કાઢી મૂકો, ગાળો દે છે કઈ યોગ્ય છે, પકડી મૂકો, અને કૂતરી આપણે નથી જોતી. રાજા એકદમ વિવેકપૂર્ણ જવાબ આપ્યો,
મારી ભૂલ થઈ ગઈ એ સ્વીકારી લીધું અને તરત શિકારીઓ બબડતા બબડતા નીકળી ગયા. આ રાજા એટલે ભાવનગરના રાજા ભાવસિંહજી અને આ માસ્તર એટલે નાનાભાઈ ભટ્ટ. જ્યારે પણ ન્યાયની વાત હોય ત્યારે એ ઉભા રહે. રાજાએ પણ એને ન્યાય ઉપર પૂરો વિશ્વાસ.